નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે તે કઈ પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું એ લેક્ચરમાં આપણે શું જોયું ભાઈ, તો કે મેઇનલી દ્વિતીય પૂર્વ અંડકોષ છે ત્યાં સુધીની આપણે ક્રિયાવિધિ છે એટલે કે અંડકોષ જનન છે એ આપણે સમજી લીધું હતું. ફાઇનલ. હવેનો જે તે કઈ આ તબક્કો છે એની અંદર આપણે શું જોવાનું છે ભાઈ, તો કે ઋતુચક્ર ઉપર છે એ નોંધ આપવાની છે. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઋતુચક્ર પર નોંધ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે તો શું જોવાનું છે ભાઈ, તો કે ઋતુચક્ર એટલે શું. એને ડિફાઇન કઈ રીતના કરશો ભાઈ, તો કે માદા પ્રાઇમેટ્સ એટલે કોણ ભાઈ, તો કે માનવ, વાનર અને એપ્સમાં જોવા મળતા પ્રજનન ચક્રને શું નામ આપો છો ભાઈ તમે, તો કે એને કહો છો ઋતુચક્ર. શું નામ આપશો ભાઈ, તો કે એને તમે નામ આપશો ઋતુચક્ર. ક્લિયર. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે રજોદર્શન એટલે શું થશે ભાઈ, તો કે યૌનારંભમાં પ્રથમ ઋતુસ્ત્રાવને શું નામ આપવામાં આવે છે ભાઈ, તો કે એને નામ આપવામાં આવે છે રજોદર્શન. ફાઇનલ. અને નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે આ જે તે કઈ ઋતુચક્ર છે એનો સમયગાળો. નેક્સ્ટ ઋતુચક્રનો સમયગાળો. ચાલો, એનો સમયગાળો કેટલો હશે ભાઈ, તો કે જનરલી માનવ માદામાં ઋતુચક્રનો સમય દર 28 થી 29 દિવસે પુનરાવર્તિત થાય છે. ક્લિયર. અને નેક્સ્ટ આપણે જોવાનું છે કે બે ક્રમિક ઋતુસ્ત્રાવ વચ્ચેના સમયગાળાને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને તમે નામ આપશો ઋતુચક્ર કેમ. ક્લિયર. ધેન આફ્ટર ધી આપણે શું જોવાનું છે કે ભાઈ ઋતુચક્ર છે એના મધ્યમાં ઋતુચક્રના મધ્યમાં શું થશે ભાઈ, તો કે અંડકોષ પાત થાય છે. ક્લિયર. આ હતી કઈક બેઝિક ઇન્ફોર્મેશન. કઈ બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે ભાઈ, તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડિફાઇન કરવાનું છે કે ઋતુચક્ર છે એટલે શું થાય. ધેન આફ્ટર ધી આપણે શું જોવાનું છે ભાઈ, તો કે રજોદર્શન. અને લાસ્ટમાં ઇન્ટ્રોડક્શનમાં શું જોશે ભાઈ, તો કે ઋતુચક્ર છે એનો સમયગાળો. ફાઇનલ. હવે આ જે તે કઈ ઋતુચક્ર છે એને 3 ચક્રીય ઘટનાની અંદર વિભાજિત કરી શકાય છે. ફાઇનલ. ઋતુચક્ર 3 ચક્રીય ઘટનામાં વિભાજિત કરી શકાય.
ચાલો, અથવા તો વિભાજિત કરવામાં આવે છે. એમાંનો આપણે પહેલો તબક્કો જોવાનો છે, ફર્સ્ટ ફેઝ. તબક્કો પહેલો, ઋતુસ્ત્રાવી તબક્કો. ભાઈ ને ચાલો જોતા જઈએ. એની બેઝિક ઇન્ફોર્મેશન કઈ કઈ આવશે ભાઈ? તો કે ફર્સ્ટ, તે પ્રથમ તબક્કો છે અને એનો સમયગાળો કેટલો હશે ભાઈ? તો કે એનો સમયગાળો છે 3 થી 5 દિવસ ચાલે છે ભાઈ ને ઋતુસ્રાવી તબક્કો. હવે એની અંદર આપણે જોવાનું છે એની અંદર થતા ફેરફાર અથવા તો કઈ કઈ ઘટનાઓ છે એ એની અંદર થાય છે આપણે જોવાની છે. તો પહેલું તો શું થશે ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે તે કઈ ગર્ભાશય નું અંતસ્તર અને તેની રુધિરવાહિનીઓ તૂટવાથી શું નિર્માણ પામશે ભાઈ? તો કે ઋતુસ્ત્રાવ છે એ નિર્માણ પામે છે. શું નિર્માણ પામશે ભાઈ? તો કે ઋતુસ્ત્રાવ નિર્માણ પામે છે ભાઈ ને. જે આ ઋતુસ્ત્રાવ યોનિ માર્ગ દ્વારા બહાર નિકાલ પામે છે. ભાઈ ને આ હતી ઋતુસ્ત્રાવી તબક્કાઓની ઘટના. પણ અગત્યની વસ્તુ શું આપણે જોવાની છે ભાઈ? તો કે જો અંડકોષનું ફલન ન થાય તો જ આ તબક્કો જોવા મળે છે ભાઈ ને. સમજી લેજો. પેલા એક વખત સાથોસાથ છે એ જોતા જજો ભાઈ ને. બીજી વખત જોશો એટલે તમને આખું માળખું છે એનો ખ્યાલ આવશે કે ઓકે આ તબક્કાને ઈઝીલી કઈ રીતના લખી શકાય ભાઈ ને. પેલા આપણે ચાલીએ છીએ બધી વસ્તુ સમજતા જઈએ 1 by 1 અને પછી આપણે જોશે કે ઓકે ક્રમિક ફેરફાર યાદ રાખી લો એટલે આખા 3 તબક્કાઓ તમને યાદ રહી જશે. પણ પહેલા તમારે શું કરવાનું છે? આખો જે તે કઈ પોર્શન છે, આખો લેક્ચર એને 2 વખત જોઈ લેવાનું છે ભાઈ ને. પછી તમે જ્યારે લખતા જશો અને સમજતા જશો એટલે એકદમ ઈઝી થઈ જશે ભાઈ ને. જો અંડકોષનું ફલન ન થાય તો આ તબક્કો જોવા મળતો નથી ભાઈ ને. હવે તબક્કો બીજો આવે છે, સેકન્ડ વન. એને શું નામ આપો છો ભાઈ? તો કે પુટિકીય તબક્કો અથવા પ્રસર્જન તબક્કો. ચાલો, શું કામ એને આવા નામ આપે છે એ પણ તમને ખ્યાલ આવી જશે. ચાલો, એની અંદર શું હશે? તો પહેલા તો આપણે જોવાનું છે કેટલામો તબક્કો છે ભાઈ? તો કે ઋતુસ્ત્રાવ પછીનો ઋતુસ્ત્રાવ બાદનો તબક્કો છે. ઓકે, કેટલા દિવસો ચાલશે ભાઈ? તો કે અહીંયા 3 થી 5 આવી ગયું. અહીંયા કેટલું લખવાનું છે? તો કે 6 થી 13 દિવસ સુધી ચાલે છે આ તબક્કો. હવે આપણે થર્ડ વન શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર થતા ફેરફારો. ફાઇનલ થર્ડ વન અહીંયાનો જે કઈ ટોપિક છે શું જોવાનું છે ભાઈ? તો કે ફેરફાર અથવા તો ઘટનાઓ. 2 ફેરફાર જોવાના છે આપણે. કેટલા ફેરફાર ભાઈ? મુખ્યત્વે 2. પહેલો ફેરફાર કયો હશે ભાઈ? તો કે પહેલો ફેરફાર જે જોવાનો છે એ હશે
અંડપિંડીય ફેરફાર. ચાલો, એની અંદર કેવો ફેરફાર થશે? તો કે અંડપિંડની અંદર જ તમને ખબર છે કે ભાઈ પુટિકાઓ પ્રાથમિક પુટિકાથી લઈ અને ગ્રાફિયન પુટિકા છે ત્યાં સુધી એનું નિર્માણ થાય છે. ક્લિયર? કઈ કઈ પુટિકાઓ ભાઈ? તો કે પુખ્ત ગ્રાફિયન પુટિકાઓ. ક્લિયર આટલી વસ્તુ કે નહીં? તો અંડપિંડની અંદર શું ફેરફાર થશે? તો કે તેમાં પુટિકીય વિકાસ આગળ વધે, જેથી ગયો લેક્ચર યાદ કરો. શું થશે ભાઈ? તો કે પ્રાથમિક પુટિકા એ કેમાં રૂપાંતરિત થશે ભાઈ? તો કે પુખ્ત અને પરિપક્વ ગ્રાફિયન પુટિકા માં ફેરવાય છે. હૈ ને ગઈકાલનો લેક્ચર. બીજો જે તે કઈ ફેરફાર કરવાનો છે એ કેનો અંદર ફેરફાર કરવાનો છે ભાઈ? તો કે એ ફેરફાર કરવાનો છે આપણે ગર્ભાશયની અથવા તો ગર્ભાશયના અંતઃસ્તરમાં. ચાલો, અહીંયા ગર્ભાશયનું અંતઃસ્તર છે એ તમે કેવું કરી નાખ્યું હતું ભાઈ? તોડી નાખ્યું હતું. અહીંયા શું કરવાનું છે ભાઈ? તો કે અહીંયા ગર્ભાશયનું અંતઃસ્તર છે એ પાછું પુનઃસર્જન પામે છે. ફાઇનલ? અહીંયા શું થશે ભાઈ? તો કે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા કેવું થશે ભાઈ? તો કે પુનઃસર્જન પામે છે. ફાઇનલ? આ થઈ ગયા કેટલા ફેરફાર ભાઈ? 2. હવે આ ફેરફાર કઈ રીતના થાય છે, શેના લીધે થાય છે એ આપણે જોવાનું છે. ફાઇનલ? તો જોઈ લઈએ ભાઈ. ઉપરોક્ત બંને ફેરફારો શેના લીધે થશે ભાઈ? તો કે પિટ્યુટરી ગ્રંથિ પ્લસ કઈ ગ્રંથિ ભાઈ? તો કે અંડપિંડ. આ બંને પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય ગ્રંથિ છે એની અંદર ના અંતઃસ્ત્રાવોના પ્રમાણમાં થતા ફેરફારના લીધે થાય છે. ઓકે, હવે કયા જે તે કઈ હોર્મોન્સ છે એ રિલીઝ થશે? તો કે ગોનેડોટ્રોપિક હોર્મોન્સ, ગોનેડોટ્રોપિન હોર્મોન્સ કયા ભાઈ? તો કે FSH અને LH નું પ્રમાણ કેવું થાય છે ભાઈ? તો કે વધે છે. જેથી કરીને શું થશે ભાઈ? તો કે 2 ફેરફાર. કયા 2 ફેરફાર જોવાના છે ભાઈ આપણે? તો કે ફર્સ્ટ વન, એક તો પ્રાથમિક પુટિકા એ કેમાં કન્વર્ટેડ થશે ભાઈ? તો કે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય અથવા તો વિકાસ પામે છે. નેક્સ્ટ બીજો ફેરફાર શું થશે ભાઈ? તો કે આ ગ્રાફિયન પુટિકામાંથી શેનો સ્ત્રાવ થશે ભાઈ? તો કે ઇસ્ટ્રોજન. શેનો ફેરફાર થશે ભાઈ? તો કે એમાંથી ઇસ્ટ્રોજનનો શું થાય ભાઈ? સ્ત્રાવ થાય છે. ફાઇનલ? 2 તબક્કા સામાન્ય રીતના આપણે જોઈએ. તબક્કો નંબર પહેલો કયો હતો ભાઈ? તો કે પહેલો તબક્કો છે એને આપણે શું નામ આપ્યું ભાઈ? ઋતુસ્ત્રાવી તબક્કો. અને બીજો જે તે કઈ તબક્કો છે એને શું નામ આપ્યું ભાઈ?
પુટિકીય તબક્કો. ફાઇનલ. હવે આટલા ઘણા બધા આપણે ફેરફાર કર્યા કે ભાઈ પહેલા તમે સિમ્પલી એટલું યાદ રાખી લીધું ઋતુસ્રાવી તબક્કાની અંદર ઋતુસ્રાવ છે એનું નિર્માણ થાય, યોનિ માર્ગ દ્વારા એ બહાર નીકળી જાય. પ્રથમ તબક્કો છે 3 થી 5 દિવસ ચાલે છે. બીજું પુટિકીય તબક્કાની અંદર તમે શું કર્યું ભાઈ, તો કે પુટિકાઓનું નિર્માણ કર્યું અને આ નિર્માણ થતી જે કઈ પુટિકા છે એમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરાવ્યો. સિમ્પલી આટલી વસ્તુ. અને બીજો ફેરફાર શું કર્યો, તો કે ગર્ભાશયના અંતસ્તર છે એનું પુનઃસર્જન કરાવ્યું. તબક્કો હવે ઋતુસ્ત્રાવ બહાર નીકળી ગયો છે, જેથી કરીને હવે પછીનો તબક્કો છે એની અંદર આટલા ફેરફાર થાય. તૂટેલો ભાગ હતો એ પાછો કેવો થઈ જાય છે, પુનઃસર્જન પામે છે. અને જે પુટિકા હતી યાદ કરો, પુટિકા તો બની ગઈ હતી. કઈ હતી ભાઈ, તો કે ગ્રાફિયન પુટિકા. અને એની અંદર શું હતું, દ્વિતીય પૂર્વ અંડકોષ. પ્રીવિયસ લેક્ચર જોજો. ફાઇનલ. એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ શું કરે છે ભાઈ, તો કે અંડકોષ છે એનું પતન કરે છે. એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ બહાર નીકળે છે અંડપિંડમાંથી. ફાઇનલ. ઈ આ તબક્કો. ત્યાં સુધીમાં બધું તૂટી ગયું હશે. ફાઇનલ. હવે પુટિકા તો નીકળી ગઈ, પુટિકા તો જે બની હતી એનો તો નાશ થઈ ગયો. તો હવે શું કરવાનું ભાઈ, તો કે હવે આ પુટિકીય તબક્કામાં જે નાશ પામેલી પુટિકા હતી એ પુટિકાને પાછું આપણે ક્રમશઃ કેમાં કન્વર્ટેડ કરી દેવાનું છે, ગ્રાફિયન પુટિકાની અંદર. અને જે સ્તર તૂટી ગયેલું હતું અંતસ્તર ગર્ભાશયનું, એને પાછું આપણે કેવું કરી દેવાનું છે, પુનઃસર્જન. સિમ્પલ પ્રોસેસ છે. ફાઇનલ. પહેલો જે કઈ તબક્કો હતો એ સમજવા માટે તમારે પ્રીવિયસ લેક્ચર સારી રીતના સમજવો પડે કે એની અંદર આપણે જોયું હતું કે ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ છે, એ અંડકોષનું પતન થઈ ગયું, ઋતુસ્ત્રાવ થઈ ગયો. ફાઇનલ. ક્લિયર. એ અહીંયા હશે, એ આપણે હમણાં આગળ જોઈએ. ફાઇનલ. આગળનો આ જ લેક્ચરમાં આગળ હમણાં જોઈએ કે કઈ રીતના દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ઋતુસ્ત્રાવ સાથે મુક્ત થાય. સમજી લો કે એ અહીંયા છે, અત્યારે પ્રથમ તબક્કામાં નીકળી ગયું. હવે ગર્ભાશયનું અંતસ્તર છે એ તૂટી ગયું હતું. હવે શું કરો છો, તો કે એને તમે પુનઃસર્જન કરો છો. તમે જે બનાવેલી પુટિકા હતી ગ્રાફિયન પુટિકા, એમાંથી જ ઈ તૂટી હોય તો જ શું નીકળવું હોય ભાઈ, દ્વિતીય પૂર્વ અંડકોષ. એટલે એ કેવી થઈ ગઈ હતી, તૂટી ગઈ હતી. ફાઇનલ. એટલે અહીંયા તમે પાછી નવી પુટિકાઓ બનાવવાનું સ્ટાર્ટ કરી દો છો. કયા તબક્કાની અંદર ભાઈ, પુટિકીય તબક્કામાં. ફાઇનલ. હવે આપણે બીજા 2 ફેઝ સમજવાના છે નેક્સ્ટ સેશનના આ જ લેક્ચરમાં. ચાલો, નેક્સ્ટ આપણો જે કઈ તબક્કો છે એ કયો તબક્કો હશે ભાઈ, તો કે થર્ડ વન, અંડપાત કે અંડકોષ પાત તબક્કો. ચાલો, બધા તબક્કાઓની જેમ આમાં પણ શું લખવાનું છે ભાઈ, તો કે પુટિકીય તબક્કા બાદ અથવા તો મેઇનલી ઋતુ ચક્રની મધ્યમાં આવતો તબક્કો છે. ખાસ યાદ રાખવું, ઋતુ ચક્રની મધ્યમાં આવતો તબક્કો. નેક્સ્ટ, તો કે આશરે 14મા દિવસે આ તબક્કો છે, એટલે કે અંડપાત કે અંડકોષ પાતનો તબક્કો આવે છે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાના છે ભાઈ, તો કે એની અંદર થતા ફેરફારો કે ઘટનાઓ. ચાલો, એની અંદર આપણે શું જોશે ભાઈ, તો કે ફર્સ્ટ ચૌદમા દિવસે FSH અને LH ના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થાય છે. ફાઇનલ. હવે તમારે જો આ સમજવાનું હોય તો ટેક્સ્ટ બુક ની અંદર ઋતુચક્ર વાળો જે કઈ પોર્શન છે એની નીચે ચાર્ટ આપેલો હશે. ફાઇનલ. ત્યાં તમને વ્યવસ્થિત રીતના FSH અને LH છે એ સમજાવેલ હશે. આપને પણ એ ગ્રાફ ડ્રો કરવાનો છે, પણ એટ ધ એન્ડ ઓફ લેક્ચર અથવા તો સેકન્ડ લેક્ચર ની અંદર એ ગ્રાફ ડ્રો કરશે. ફાઇનલ. તેમ છતાંય જો તમારે સાથે જોવું હોય કઈ રીતના હોય
તો પોઝ કરી ટેક્સ્ટ બુક જોઈ લો. ટેક્સ્ટ બુક ની અંદર ચેપ્ટર 3 ઋતુચક્ર અને એમાં બેક સાઈડ ચાર્ટ આપેલો હશે. એ જોશો એટલે તમને FSH અને એલેટ નો સ્ત્રાવ છે એના વિશે થોડીક ઇન્ફોર્મેશન મળશે, એટલે કે એના સ્ત્રાવમાં વધારો થાય છે. નેક્સ્ટ, એલેટ નો સ્ત્રાવ 14મા દિવસે પોતાના મહત્તમ સ્તર પર હોય છે. ફાઇનલ. જેને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે જેને આપણે નામ આપશી LH ની, જેને કહેવામાં આવે છે LH ની પરાકાષ્ઠા. LH ની પરાકાષ્ઠા કહેવાય છે. ફાઇનલ. VSQ ની અંદર પૂછી શકાય એમ છે કે LH ની પરાકાષ્ઠા એટલે શું? નેક્સ્ટ, હવે શું થશે ભાઈ? તો કે વધેલું LH નું પ્રમાણ શું કરશે ભાઈ? જેના લીધે ગ્રાફિયન પુટિકામાંથી શું કરશે ભાઈ? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ. પ્રીવિયસ લેક્ચર ની અંદર ફાઇનલ દ્વિતીય પૂર્વ અંડકોષને મુક્ત કરે છે. ફાઇનલ. ક્લિયર. અને આ ક્રિયાને શું કહેવામાં આવે છે ભાઈ? એના તબક્કાના નામ ઉપરથી અંડપાત કહેવાય. ફાઇનલ. જો અંડપાત સુધીનો તમને પૂછેલું હોય તો તમારે ક્વેશ્ચન અહીંયા સુધી લખવાનો છે. ફાઇનલ. નેક્સ્ટ તબક્કો કયો આવશે ભાઈ? તો કે તબક્કો નંબર 4, જેને આપણે શું કહેવાય છે ભાઈ? તો કે સ્ત્રાવી તબક્કો. ફાઇનલ. હવે સ્ત્રાવી તબક્કાની અંદર શું હશે પાછું આપણે જોઈ લઈએ. ઋતુચક્રમાં અંડપાત બાદ આવતો તબક્કો છે. ચાલો, એની અંદર શું થશે? પછી આપણે શું લખીએ છીએ દર વખતે ભાઈ? તો કે આશરે એના દિવસો કેટલા હશે? ફાઇનલ. 14 તો અહીંયા થઈ ગયું. સંપૂર્ણ ઋતુચક્ર કેટલાનું હતું ભાઈ? તો કે 28 થી 29 દિવસ. ફાઇનલ. 14 થઈ ગયા. અહીંયા શું લખશે ભાઈ? તો કે 15 થી 28 દિવસ આ તબક્કો છે એ ચાલે છે. અને નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર થતા ફેરફારો, અથવા શું જોઈએ છીએ ભાઈ? તો કે કઈ ઘટનાઓ છે એની અંદર થાય છે. હવે આપણે શું જોવાનું છે? ચાલો, આ ગ્રાફિયન પુટિકા છે એ તો કેવી થઈ ગઈ ભાઈ? તૂટી ગઈ. એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થઈ ગયો. ફાઇનલ. હવે પછી સપોઝ આ જે તે કઈ ભાગ હતો, આ આપણે લઈ લઈએ દ્વિતીય પૂર્વ અંડકોષ, અને એની ફરતે આટલો ભાગ આપણે લઈ લઈએ એન્ટ્રમનો, અને અહીંયા બધે ગ્રંથિમય કોષોનું સ્તર હતું. ફાઇનલ. સમજવા માટે સંપૂર્ણ ફિગર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડ્રો કરેલી છે. એની બાદ અહીંયા જે તે કઈ સ્તર હતું એને આપણે શું નામ આપ્યું હતું ભાઈ? જૂના પેલ્યુસિડા. ફાઇનલ. અને જૂના પેલ્યુસિડા ઉપર બે સ્તર બીજા હતા. કયા બે સ્તર હતા ભાઈ? તો કે થેકા એક્સટર્ના, અને બીજું સ્તર કયું હતું ભાઈ? તો કે થેકા ઇન્ટરના. ફાઇનલ. આવી હોતી નથી, આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર ડ્રો કરેલ છે. હવે આ જે તે કઈ ભાગ છે એ શું હતું ભાઈ? તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ. ઈ તો કેવો થઈ ગયો ભાઈ? તો કે મુક્ત થઈ જશે. દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ કેવો થઈ જશે ભાઈ? તો કે મુક્ત થાય છે. હવે
અંડપિંડ છે એની અંદર કયો ભાગ આ તો નીકળી ગયો, હવે આટલો ભાગ વધશે અને ઈ ફાઇનલી કેની અંદર કન્વર્ટેડ થશે ભાઈ? તો કે એ કન્વર્ટેડ થશે બીજા પ્રકારની પુટિકામાં. ફાઇનલ આ ટાઈપની કઈ પુટિકા હશે. હવે પુટિકાનું નામ છે આપણે જોઈ લઈએ. આને તમે શું નામ આપ્યું હતું ભાઈ? ગ્રાફિયન પુટિકા, અથવા તો તમે શું કહેતા હતા એને ભાઈ? પુખ્ત પુટિકા. ક્લિયર? ફેરફાર પહેલો, આ ગ્રાફિયન પુટિકા છે દ્વિતીય પૂર્વ અંડકોષને મુક્ત કર્યા પછી કેની અંદર કન્વર્ટેડ થશે ભાઈ? તો કે આ ભાગ ને હવે કહેશો કોર્પસ લ્યુટિયમ. શું કહેશો ભાઈ? કોર્પસ લ્યુટિયમ. ફાઇનલ. તો ફેરફાર પહેલો શું થશે ભાઈ? ગ્રાફિયન પુટિકા, ગ્રાફિયન પુટિકા તૂટવાના લીધે હવે શેનું નિર્માણ થશે ભાઈ? તો કે કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ નું નિર્માણ થાય છે. ફાઇનલ. પ્રીવિયસલી આપણે જોયું ગ્રાફિયન પુટિકા છે એ શેનું નિર્માણ કરતી હતી ભાઈ? તો કે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ. ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ. ક્લિયર? થોડાક બેક જાઓ, અહીંયા જ લખેલું હશે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ. બેક જાઓ, અહીંયા જ લખેલું હશે વિકસિત પુટિકામાંથી. વિકસિત પુટિકા એટલે કઈ? ગ્રાફિયન પુટિકા. અને એમાં શેનો સ્ત્રાવ થતો હતો? ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થતો. હવે કોર્પસ લ્યુટિયમ બની ગયું. ફાઇનલ. તો એમાંથી શેનો સ્ત્રાવ થશે ભાઈ? તો કે એ કરે છે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ. ફાઇનલ. ચાલો, ગ્રાફિયન પુટિકા તૂટવાને લીધે કોર્પસ લ્યુટિયમ નું નિર્માણ થાય છે અને તે શેનો સ્ત્રાવ કરશે ભાઈ? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? ફાઇનલ. હવે આ પ્રોજેસ્ટેરોન એ ગર્ભાશયની અથવા તો ગર્ભાશયના સ્તરની જાળવણી માટે, ગર્ભાશયના સ્તરની જાળવણી માટે કેવું છે ભાઈ? અગત્યનું છે, અથવા તો એની જાળવણી કરે છે. કઈ રીતના ભાઈ? તો કે ગર્ભાશયની દિવાલને, ગર્ભાશયના સ્તરને અથવા તો એની દિવાલને શું કરશે ભાઈ? તો કે ગર્ભસ્થાપન માટે તૈયાર કરે. બીજું શું કરશે ભાઈ? તો કે સેકન્ડ વન એવું થશે કે ગર્ભાશયને વધુ રુધિર પુરવઠાયુક્ત ગ્રંથિમય અને કેવું બનાવે છે ભાઈ? શ્લેષ્મયુક્ત બનાવે છે. ક્લિયર? ફેરફારો અથવા ઘટનાઓ કઈ કઈ છે? આ પ્રમાણ ક્યારે હશે ભાઈ? તો કે ખાસ યાદ રાખવું, જો ફલન થઈ ગયું હોય તો આવું બધું થાય, જે ટેક્સ્ટ બુક ની અંદર લખેલું નથી. જો ફલન થાય તો જ આ ઘટનાઓ થશે. હવે મુદ્દો એ આવ્યો કે ફલન ન થાય તો? જો ફલન ન થાય તો શું થશે ભાઈ?
તો કે આ કોર્પસ લ્યુટિયમ છે એ વિઘટન પામે છે. શું થશે ભાઈ? તો કે કોર્પસ લ્યુટિયમ કેવું થશે ભાઈ? તો કે વિઘટન પામે. ચાલો, એનું તો તમને ખ્યાલ આવી ગયો કે પેલો ફેરફાર કઈક આ ટાઈપનો. હવે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે છે તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે નહીં. માટે પ્રોજેસ્ટેરોન ના સ્ત્રાવમાં શું થાય ભાઈ? ઘટાડો. હવે એનો સ્ત્રાવ ઘટાડો થઈ ગયો તો ગર્ભાશયનો સ્તર છે એની જાળવણી થશે નહીં. માટે ગર્ભાશયના સ્તર કેવું થાય છે ભાઈ? તૂટી જાય છે. અને શું થશે ભાઈ? તો કે ઋતુસ્ત્રાવ થાય છે. ક્લિયર? અને ઋતુસ્ત્રાવ એટલે તો કે બીજા ઋતુચક્રની શરૂઆત થશે. આમ બીજા ઋતુચક્રની શું થઈ જશે ભાઈ? શરૂઆત થાય છે. ક્લિયર આટલી વસ્તુ કે નહીં? હવે સંપૂર્ણ તબક્કો છે એ તમને ક્યાંક ને ક્યાંક સમજાઈ ગયો છે. પહેલો તબક્કો પણ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો હતો? ઋતુસ્ત્રાવથી. અને એટ ધ એન્ડ ઓફ સંપૂર્ણ તબક્કામાં તમે આવી જાવ તો પાછા ક્યાં આવી જશો ભાઈ? તો કે ઋતુસ્ત્રાવમાં. ફાઇનલ ત્યાં તમારો આખો ઋતુચક્રનો પોર્શન છે એ પૂર્ણ થાય. ઋતુસ્ત્રાવી તબક્કો છે 3 થી 5 દિવસ સુધી ચાલે છે એપ્રોક્સિમેટ. એની અંદરના ફેરફારો કયા હતા? આ જ ફેરફાર હતા. ફાઇનલ આ જ ફેરફાર હતા. શું હતા? તો કે ભાઈ ગર્ભાશયનું સ્તર કેવું થઈ જાય છે? તૂટી જાય છે અને ઋતુસ્ત્રાવ થાય છે. ઋતુસ્ત્રાવ એ યોનિમાર્ગ દ્વારા બહાર નીકળે છે. પછી પુટિકીય તબક્કો. ફાઇનલ પાછી પુટિકાઓ બનવાનું શરૂ કરશે ક્યાં સુધી? તો કે ગ્રાફિયન પુટિકા નિર્માણ પામે ત્યાં સુધી. ફાઇનલ હવે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થઈ ગયો. ઈ મુક્ત થયો અને ફલન થાય તો અહીંયા સુધી. ફાઇનલ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થઈ ગયો અને ફલન થયું તો સ્ત્રાવી તબક્કામાં અહીંયા સુધી આપણે આગળ વધવાનું છે. પણ જો ફલન નથી થતું તો સ્ત્રાવી તબક્કાની અંદર શું થશે ભાઈ? તો કે નિર્માણ પામેલ કોર્પસ લ્યુટિયમ છે એનું વિઘટન થાય. આથી પ્રોજેસ્ટેરોન મુક્ત થતું નથી. અને જો પ્રોજેસ્ટેરોન મુક્ત ન થાય તો ગર્ભાશયનું સ્તર છે એ પાછું કેવું થઈ જશે? બ્રેકડાઉન. ફાઇનલ તો આઈ હોપ કે તમને આ આખો ટોપિક છે એ ઇન શોર્ટ સમજાઈ ગયો હશે. પહેલો તબક્કો છે ઋતુસ્ત્રાવ છે. છેલ્લે પણ તમારે ઋતુસ્ત્રાવ પૂર્ણ કરવાનું છે. ઋતુસ્ત્રાવ કેવા સંજોગોની અંદર થાય? ન્યા આપણે પોઈન્ટ મેન્શન કરેલો હતો કે જો ફલન ન થાય તો. હવે ઋતુસ્ત્રાવમાં ફલન થયું નથી. ઋતુસ્ત્રાવી તબક્કો આવી ગયો. બીજો તબક્કો હતો પુટિકીય તબક્કો. ક્યાં સુધી લઈ ગયા તમે? તો કે ગ્રાફિયન પુટિકા બનાવી દીધી. એને તમે શું કીધું? ગ્રાફિયન પુટિકીય તબક્કો અથવા તો એને પ્રસર્જન તબક્કો તમે પણ કીધો. ફાઇનલ હવે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એને મુક્ત કરો તો કયો તબક્કો આવી જશે? અંડપાદ. ફાઇનલ હવે અહીંથી બે ક્રિયા સ્ટાર્ટ થાય છે. જો દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું ફલન થાય તો આ આવશે અહીંયા. જો ફલન થાય તો બરાબર જે ટેક્સ્ટ બુક ની અંદર મેન્શન કરેલું છે નહીં. તો અહીંથી આટલું આગળ વધે. ગ્રાફિયન પુટિકા છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે અને ગર્ભાશય છે એ ગર્ભધારણ માટે કેવું થઈ જાય ભાઈ? રેડી. ફાઇનલ પણ જો ફલન નથી થતું તો ગ્રાફિયન પુટિકાઓ છે કોર્પસ લ્યુટિયમ છે એ કેવું થઈ જાય છે? તૂટી જાય છે. અને જેના કારણે શું થશે ભાઈ? તો કે નેક્સ્ટ ઋતુસ્ત્રાવ સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર? હોપ કે તમને આખો ટોપિક છે એ સંપૂર્ણ સમજાઈ ગયો હશે. ફાઇનલ તો અહીંયા સુધીનું કંઈક તમને ઋતુચક્ર છે એ પૂછે તો એટલું લખવાનું છે. બરાબર 4 માર્ક્સ ની અંદર આવતો ક્વેશ્ચન છે. જો અંડપાદ સુધી પૂછેલું હોય તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. એન્ડ ફાઇનલી હું એવી આશા રાખું છું કે આ જે તે કઈ પોર્શન છે જે ટોપિક છે એ તમને સરસ રીતના સમજાઈ ગયો હશે. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.